હારીમાં આવ્યો છે ને તે ના હોય તો બે દાડા રહું છે. એક દાડો શીરો બનાવશી, એક દાડ શીરો મગ બનાવશી, એક દાડ ગુલાબ જાંબુ લાવશી, બધું ઘણું બનાવશી. હાશ બે દાડા રહું છે. આજ તો પોણીએ વરસ ને હારો કંટાળો છે ને નિરાત પોણી વાળા જવું તો પડશે જ. ઘરે બેહું પછી જવું. હજી પોણી વાળવાની વાર છે થોડી. જો કે આ ઓછા નહીં, ઘણા દાડે આવ્યા છું તો આમ હમુએ જોતા નહીં. શું કરવાનું ઓન કયો રી આવે છે ઈવન ખબર પડી જઈ છે કારે આવ્યા છે ને એટલે બે દાડા ત્રણ દાડા તો હોય રસી મો બીજું કોઈ નહીં. ઓન ઓબળો જતો નહીં પાછો. એક દાડો ખાલી બોલે તો હિંમત તો જો કે કેટલી રીહ રાખી. હવે તો મને પોણી વાળા જવા જ દેવો ભોજન છે. ખોટું બેસવાનું મોરું થશે પાછું. આ મહેમાન નહીં દેખાતા અને એવું પાણી વાળવાનું દેખાય છે, બીજું કોઈ નહીં. ઓન ઈકણ આવીએ ને એટલે ઓન ગમતું નહીં. આમ તો પાછા પહેલા આવતા તો કેવું સારું સારું રાખતા. આ ઘેરથી હેડ્યો તાણે સેવો સપનો જોયો તો કીધું બે દાડા રહ્યો, શીરો બીરો ખાયો ને તાજો માજો થયો, પણ શું કરવાનું મારા હમુએ જોતા નહીં. અને હમણાં ઈવાનો ફઈ આવ્યો હોય ને તો ભત્રીજો બધો દોડા ફઈ આવ્યો એમ કરીને થેલી લેવા હમો આવે અને આ ફૂવો આવે ને એટલે ગમતું નહીં. આ ફૂવો તો પાર્લીજીએ લાવતા નહીં કે ચોકલેટે લાવતા નહીં ને મો બીજું કોઈ નહીં. ઓહો લોટો ભરવા જ્યાં છે મારા મનથી કાં તો રીહોણા છે. એટલે બેહવા દે પોણી પીવા દે. ઓહો જો કે ઓનું ઓબળો આ ઓછા નહીં. પોણી વાળા જવા જ દે અમે જે. એ નહીં બારતા કે હું નહીં બારતો. હવે તો શિકાર વસો શિકાર બટાકો છે. આ મહેમાન નહીં દેખાતા, પોણી દેખાય છે. અમો હોય છે રીતના રવાય ના હોય તો અહીંથી નીકળી જવું પડશે. ખોટું હોય રહ્યા જેવું નહીં. નકા શીરો તો શીરો પણ બટાકું એ નહીં મળે. અમુક તો આવું એના આબરૂ વગર હોય રવાતું હશે. આ બધા રહ્યા ને ઘર જાઉં છું ઓછા નહીં. હમણાં ફૂવો 10,000 રૂપિયા 5,000 રૂપિયા હાલવાના કર્યા હોય ને તો કી રો ફુવા ઓન બીજું ગમતું નહીં. ના હોય તો હું અહીંથી ને કરવું પડશે. નકર રોટલા શોખ ગમે તે હોટલમાં ખાવા તો પડશે. નકારા તો કશું નહીં ખવડાવું. જોજો મોચો ઢારીને જતા રે પાણી વાળવા. આ ઓછો નહીં, આ તો લીલા કોટે બળા એવો છે. આ જો કે શાનની રી હઈ રહ્યો છે. ના હોય તો ને કરવા દે મને અહીંથી નહીં રહું હોય કણ મારે. બીજું કોઈ નહીં. હું આ બધા શોખ કરું છું ને રે ઈવન ગમતું નહીં. કારણ કે આ ચશ્મા બસવા લગાઈને આવ્યો છે ને મો ના હોય તો ચશ્મા જ કાઢી નાખવા દેજે મને. એટલે ગોમો હા ને વટ ઓછો ઉપર. મણકો જે હતો એવું લાગે છે. મણકા જે આવો સમચા આયા એવા ફટ સમ આવા ઢીલા રોમ કર્યા. અરે ઢીલા એટલા તમે ચીકુ જેવા થઈ જાય છે. અમે તો ચીકુ જેવા જ્યાં સુધી ઘરે જો ત્યાં સુધી રાખવાના પછી નાખી દેવાના. એટલે કરે નહીં દીધા મણકાજી તમોન તમારા નેનો ભાઈ રહ્યા એ નાખી દીધા. હા નહીં એ ઘર સુધો આ તો મોચામ બેહારે ને તો ઉભા ના થવા દે પાણી પીવા કે કશું. મોચામ ખવડાવ. આ એવા હગા છે તમારા. આ મોણકો જે આવીને ઉભા રહ્યા ને એટલે એને પાણી વાળવા જતા રહ્યા. પાણી પીવાનો લોટો ભરી લાલ તે મને ના આલ્યું અને એને પી ગયા. એટલે કોણ હતું યાર? કોઈ હતું કે નતું? તમારા ભાઈ હતા પરબતજી ઘેર ઓછા નહીં. મને ઘેર બેહાડવાને ના કીધું અને પાણી વાળવા એટલે જતા. હમણાં છે પરબત ત્યાંનું મગજ ખરું ને થોડું ઓછું કોમ આલે છે. હમણાંથી શેતીનું કોમ ચાલે છે એટલે ટેન્શન આવી ગયું છે. મણકાજી બીજું કશું નહીં પણ તમારે ખબર ના પડી. ઈવન બુન આવ્યા હોય ને તો હમણાં છો રાજી થઈ જાય અને આ બનેવી આવે એટલે ગમતું નહીં. એટલે કારણ કે ચવાણું પેકેટ નહીં લાવતા કીમો એવું ના હોય કશું બનાવે કે બનેવી આવું હવનું ગમે પણ હું છે પેલું થોડું ટેન્શન છે કે એટલે નહીં સમજ્યા હોય બોલાવા ચલાવવામાં. પણ આવું ટેન્શન ના રાખવાનું હોય. મહેમાન નું થાય મારે ઘેર જવું છે. ઘેર નહીં જવાનું. શીરો બનાવવાનો છે. તમે શીરો બનાવો કે બત્રી પકવાન બનાવો પણ મારે નહીં આપવું. બત્રી નહીં બનાવવાનો. આમાં એક જ બનાવવાનું છે. એ છે એવું ખબર શીરો તમારા જેવા ડફલાઈન માં જતો રહે પેટમાં હોય શીરો બનાવવાનો છે. તો પછી અને તમને ખબર નહીં આપણો શીરો તો ખરો ને આજુબાજુની ગામમાં ડોસ્યો જો ભૂલે ચૂકે ચાસી જાય ને તો દોતની કે કશું જરૂર નહીં. એટલે આજે તમે શીરો બીરો ખો અને આજનો દાડો રો ના હોય તો રાતીએ બનાવશું પણ પાછા હેડો
હારું હેડો તને અમાર ભલે એ પૂછ્યા જાય એવું અમર ના પાલવા એ તો ભૂલ થઈ જાય છે બોલાવા ચલાવવામાં અરે એટલે તેજાજી તમારા જેવા માણસ તો મળી એના આ તો તમે ઘેર નતા ને કતારે તો રોધાઈ ગયો ને ખવાઈ ગયો અરે મો ઘેર હોય ને તો તમને ચિંતા ના હોય ખાવા પીવાનું બધું કમ્પ્લીટ હોય મારો આ કોટો પડે ને એટલે રોધાઈ જાય ઘરમાં હારું કશો વાંધો નહીં લેવા પરબત હવે તો તમે ખરા ને શીરો બનાવું અને તમે બેહો હજી ધરાક લઈ આવું કાજુ લઈ આવું બદામ લઈ આવું આ બધું લઈ આવું ને અને તમે ખાલી મારો શીરો ખો તમારે ખબર નહીં હોય જે મારો હગવા ખાઈને જોય ને એક દાડો રવાયો હોય ને તો 3 દાડા વાયકાનો રહેશે એ મારો વિચાર એવો જ છે આ ના હોય તો 3-4 દાડા હોય અરે તમે ના કીધું કઈ વાર ફઈ આવું તો મોન હોય ફઈના હાથમાં થેલી હોય ફૂવો ઠાલા માલા હોય એટલે કોઈ બોલાવાના લોચા આટલા પડ્યા કશો વાંધો નહીં. સમજી જાને વાત આ વખત આવે એટલે 5 રૂપિયાની ગોળીઓ તો લાયો હોય છોકરાને રાજી કશો વાંધો કરવા. નહીં હું હમણાં છોકરો જઈને ટેલકાવ લે તાર ફુવા હતા શેમ બોલ્યા ના કોઈ હારું હારું તમે કહેજો બધું અને પેલા પરબત ત્યાં તો પેલો સમજાવજો ન કહો ઓછા નહીં હો સાસ તો પીવો ને શીરા હંગાત અરે મારાથી જણાશે ને પાછા કેટલું તો કે ઉભરો એટલે હું કહું છું શીરો બનાવીએ પણ સાસ તો પીવો કે અરે આપડે તો દહીં હશે દૂધ હશે તોય ચાલશે એવું હા, કઈ એટલે એટલું નહીં અમુક મહેમાનો પાછું શું છે સાસ થી હાથ સળો તો કે હળા ત્રણ દાડે બંધ થાય ના. એટલે પૂછવાની ફરજ છે મારા આપણે- સાસ પીધા શેડી કોઈ થાય તો આપડે એવું કશું નહીં તમે તાર શીરો બનાવજો એના પર જીન ગોળ આવશે ને તોય આપણે ખાઈ જવું હા તો બરાબર તમે સેવા છો ખબર છે હા તમે સેવા છો અમાર રણછોડબા અવાજ હતા શું વાત છે બાબા કી સાસ ને પીવું દૂધ અમાર રણછોડબા ની કટે તમારે ખબર નહીં લેવડો તમે એવા જ છો ચિંતા કરશો નહીં આજનો દાડો નહીં 3 દાડા ના હોય તો રહી જો એની ચિંતા નહીં કરો જો મોતો ટાળેલો છે નહીં બોલું ઓય ઘેર આવીને પાછો નાઈ જો તમારામાં બુદ્ધિ શક નહીં પોતાનો બનેવી ઘેર આવીને જતો રહો બાયણામાં એટલે જીવાય જ ના આવી જિંદગી પેલા રોમ રોમ કરવા પડે પોણી આલવું પડે ચા મેલવો પડે કેદાભાઈ ચા ના આયા ચા ને મેં રોમ રોમ ના કર્યા પણ મને શું કીધું કે મને કોઈ બોલ્યું ના અડધો કલાક કી બેહીને આવ્યો એકલો મોચામાં અને તમારા ભાઈ હતા કે પાવડો લઈને જતા રહ્યા અરે મોચામાં ના બેહું હું તો મોચામાં નતો બેઠો ઓયથી પાછો વળી ગયો તો કેદાભાઈ મોનકો જે આવે હું ના બોલાવું એવું બને કદી અરે પરબતજી તમને તો ઉભરો છે મને ખબર છે ચવણાની કશું ઉભરો નહીં મેં કીધું ના હમણાંથી કોમમાં ખરું ને મગજ લોડ લઈ લે છે એટલે સચ્ચી જાય છે ખબર નહીં હોતી કેદાભાઈ હું ગયા ના ગયા છું અને રે આયા હું બોલ્યા આગળ રહું મને ખબર હતી મેં કીધું ઈવન કે મારા ભાઈને હમણાંથી થોડું કોમ વધી ગયું છે એટલે અને તમારે ચિંતા નહીં કરવાની બેહજો બેહો પેલું ગોદડું લાવો ફટાફટ બેહજો તેજાજી ના હોય તો તમારે ઘેર હેઠજો આ મારે આપણું જ ઘર સકાર વધવાનું હોય છે હું બનાવું છું બધું હવે તમે બેહો આ તો જેટલું જુઠ્ઠું બોલે છે કે હું ઘેર ના ઘેર હતો અરે મને તો બોલવાય નહીં રહ્યા અને સીધા પાણી વાળવા જતા રહ્યા હું શું કે નહીં એમ કહો ને પેલા જીવાને નહીં બેહવાનું આ તો તમે હમા માર્યા તે હું પાછો વળ્યો ને કે ઘેર પહોંચી તમે જાઓ પાણી હાલો હું ગમવા જઈને આવું છું થાય દુકાને તમારા બુનને કહી દો આ બધી વાત હું ગમવા જઈને આવું છું થોડું લેતો આવું વસ્તુ જે લાવવાનું છે હારું. શીરો બનાવવાનો છે આ પેલું ભૂલા ને આપણે લાવવાનું શિવ પાછું કાજુ ધરાક ને બદામ ને એ બધું તો તમે જોવો ખાલી શીરો ખાવા આજનો દાડો અને- આજ સુધી ખરા ને રોજ બટાકો જ ખવડાવે છે હોય અમે હારું. શીરો તો કદી નહીં બનાય તમે આયા હોય ને એટલે અમારો કોક ડોશી મરી ગઈ હોય તમે જે દાડા આવ્યા હોય ને એ દાડો કોક મરી ગયું હોય. હું કેવું? એટલે સારું બનાવવાનો મેળ આવતો જ નહીં બોલવાના ફોન કે ના કહી દો પોણી કાલ ના વાગે. કહેજો કે ના મેળા હું મહેમાન આયા તમારા ગામમાં દુકાન છે ઓ અચ્છા મીઠાઈની તાર હું તબેલો છે ગોમચી તો ફગદોમ લેતા આવજો કા એ હોય ના મળે હા. ના એ બજારમાં જવું પડે એવું છે ઓહો. મને થોડો જબર ભાવી રહ્યો અરે નકોમ પડે હમણાં અમારે એક ગામમાં ડોહોબા હતા ને વાલજી કરીને હતા રોજ ડફક જંબુ ના બેઠો લાજો તો દાઢી તે લાયા મોઢા મેલ્યું અને ડફ લઈને જતા રહ્યા ના ના તો એ ડફક જંબુ લઈ જાય ને એવો ધંધો નહીં કરવો શું કીધું ના ના એ નહીં લાવતા હો. અને હું ગામમાં જઈને હાલ આવું છું બધું લેતો આવું છું હા. ખાવા પીવાનું બનાવી દઈએ અને શાંતિથી તમે જોડી બેસજો પાછા હાલો. મને એકલા ના પડે હું આવું છું હાલ તમાર વગર મજા નહીં આવે આ તો પાણી વાળવા જતા રહે હમણાં અરે હું સાસ ને બધું લઈને આવું છું હારું હારું હો, તમે ચિંતા પોણી કરશો ના દો, પોણી પેલા બોલવા ના કરે પોણી જ બંધ કરાવ કાલ વારે અમે મેઠું બોલવા માંડ્યા આ તો સારું થયું તેજોજી હોમા મળ્યા તે મને ઘેર લાયા નકર ખાધા વગર ઘેર જતો રહ હેલો હા આપણે કહું પોણી વારવા તો એક દાંત કેન્સર રાખો મારા મહેમાન ઘેર આવ્યા છે ને તે મેરે નહીં આવે એવું એ સારું કાલ રાખો હો. એ હા બોલો મોનકાજી કેવું ચાલે છે કયો અમે તમને તો હું બોલવાનું પરબતજી કેમ મોનકાજી આવું કહો છો અરે યાર ઘેર આવ્યો તો તમે બોલ્યા ના અને પાણી હાથે પી ગયા અને મને તો પાછો મોકલી દીધો એ વાત કરો હવે યાર આ એમને બોલ્યા છું તમને સારું એ બધું જવા દો આપડે કેટલા રહ્યા તેજોજી આવતા તો છી
એને જ્યાં છે ને તૈયારીઓ ચાવતા જ હશે. હું આવતા છે ના હોય તો હોમાં જો કતો ફોન બંધ કરો. બરાબર હું એને જોતો આવું. જલ્દી આવો તો સારું કે ભૂખાય બરોબર નહીં લાગી છે. આ તો શીરો બનાવો તો બધો પટાઈ જ દેવો છો, મેલવો જ નહીં થોડોય. પછી ખો તમે ત્રણ દાડા રવાન. વનકાજી રસ્તામાં જ દેખાતા નહીં. હા એટલે મારને લાગે આવી જ જાય. અરે યાર સમ તમારા ગામમાં બધું મળતું નહીં. વનકાજી અમારા ગામમાં કેવું હોય કાજુ બદામ દ્રાક્ષ બધું મરે ખરું પણ મોટો મોટો કટ્ટો આવે ને તે વેણી લેવા પડે. અરે શું વેણવાની જરૂર છે, બધો હોય જ લાવજો કે હમણાં રવાનો જ છું હું. બધો લાઈન કરવાનું બગડી જાય. અરે કશું ના બગડી જાય. ત્રણ ટાઈમ તમે તાર શીરો બનાવી આલશો ને તો આ મોણકોજી ખા કરશી. બે હું જોતા આવું. હા શાણા આવે શાણે શીરો બના શાણે ખાવું પેટમાં તો ઉંદેડા દોડશે. દેખો ને હજી દેખાતા નહીં. આમાં શું કરવાનું કયો? હું કેવું છું ના તો બે હજી હું જતા આવું હમો. હા એ વાત સાચી. આ તો મારા ભાઈને જેવું જ ખબર હે મારા ભાઈબંધ ભેગા થાય ને તો બધો ભૂલી જાય હું લેવા જોઈએ તો ખબર ના પડે વાતે વળી જાય. ના ના તમે તાર જો પરબતજી જોતા હો તેજોજી કેટલા છે ના હોય તો યુવાન બેહવો તો બેહવા દેજો પણ તમે લઈને પાછા વળો. હા, હું લઈને આવું હો. સારું સારું બેહો. એ જલ્દી આવજો. આ જો નહીં કાયો નહીં. એ સારું સારું. હા આ તો પાછો શીરો એવો બનાવશે ને વગર એવો સાટતા રહી જાઉં પણ ઈવાના ઓલે થોડો મેલો ને પહેલા મને ખાવા બેહાર છે ને તો બધો શીરો સાફ કરી દેવો છે. હમણાં તો તાજા જ થવું છે હોય. આ શિખર પરબતજી તેજોજી બે કેટલા રહ્યા ના તો મને જોવા દેજે કેટલા દેખાય છે કે નહીં દેખાતા. હા આ શીરાનું નોમ સાંભળ્યું છે તારનું તો પેટમાં રવાતું એ નહીં એવી ભૂખ લાગી છે બરોબર ની. જો એક વખત શીરો બની તો જાય ને તો પછી ઈવન ખબર પડી જાય કે આ મણકોજી સેવા છીએ. ખાલી શીરો એક વખત બની જવા દો પછી બીજી બધી વાત. મનો ના મનો કાજુ બદામ દરક ને બધું આવી જશે. મને ચિંતા નહીં શીરો ખાવાની તો ધરાઈને ખાવો છે. મોણકાજી આવું ગોમ ફરી વાળ્યો મારા ભાઈ સાહેબ દેખાણો જ નાખ્યો. અરે પરબતજી એ બધું જવા દો. જલ્દી કાજુ બદામ દરાક ને બધું નાસીને શીરો ફટાફટ બનાવી દો. પેટમાં બલેડો બોલે છે યાર. અરે વાત હોબરો મારા ભાઈ સાહેબ દેખાણ આવી તો ગલ્લતિયા બટાર લાવ્યો છું ને તે ખાલી 10 મિનિટ બેહો બટારો ભરતું બનાવે ને તમે હાલ જ ખવડાવી દઉં. બેહો શાંતિથી હું બનાવી દઉં હાલ જ હો. આ શિકાર તેજોજી શું જતા રહ્યા? મનો ના મનો હરે શોખ જ્યાં છે ને હરે શોખથી દુકાનમાં બે ભટા લઈને આવ્યો હોય એવું લાગે છે. ના હોય ને તો એરા ભટા કપવા જાય ભટાનું ભરથું બનાવવાનું કીને પણ મારા ખાવા રહું નહીં. હું એક વખત ભજનમાં જતો ને પેલા તમને આવી ભટોનું ભરથું બનાવ્યું હતું ને તે આશી રાત ઊંઘ નથી આવી. શું કરવાનું કયો? ના હોય તો આપણે ભટા ખાવા રહું નહીં. શોખ હોટલમાં ગોટા ખાઈ લ્યો પણ હું ભરતું ખાવા નહીં રહ્યું પટોણું ના હોય તો ને કરવા દે ઈવન જે કરવું એ કરતી. હા કેટલું ફરી વળ્યો ફરી વળ્યો અને આયા દાડા શિખર આવ્યા બનાવ બને છે ને ખબર જ કોઈ પડતી નહીં. મોડ પેલા ઘેર મહેમાન આયા અને હું ધરાક લઈ લેવા જો અને શિખર આ ડોશી નરવી બેઠી ગોમમાં શું ટપ લઈને ટપચી પડી તે પાછી જતી રહી. અમાવાને કાઢો તાને ગોમની દુકાનો ખુલ્લું અમારા બદામને બધું લેવું છોથી કીધું ના આવે તો હળો બીજું કોક બનાવી દઈએ છીએ. મહેમાન દેખા શું જા મહેમાન છો જા બહાર જવા જા કહું હું બહાર જવા જ્યાં તાર મહેમાન છો જતા રહ્યા 2 કલાક થયા હું બાકુ બધા ફરી વળ્યો છે દેખાતા જ નહીં મોણકોજી. પણ હું શું કહું છું જો તો હા પાછી આપણી દુકાને મળી નાખ તે પાછો જો સોસાયટી જઈને દુકાનો ખોલી છે. મેં કીધું ત્યાં જો ને તે એક ડોશી શિકાર ભગવાન ન કરવા હતા એના કિસ્મતમાં લખેલું છે જો એટલે ડોશી મરી જાય બધા પાર્લર બંધ. તમારું અમે ઠેકાણું છે શિયા ગલ્લાથી હું લેવું એ જ ખબર નહીં પડતી. તમારી વાત તો બધો કલાક છે મર્યો કાઢી કંટાળી ગોમો છે પેલા ભટા લઈ આવ્યો લાયા બટા લાયા બનાવી પણ ખાવા વાળાને એવું કરવાનું. આમ શું જતા રહ્યા શિખર મો બધા આટલા ફરી વળ્યો છે મોણકોજી દેખાતા નહીં. બોલો આ કી ખવડાવતા નહીં રોધેલું બગાડીને જતા રહ્યા છું. બોલો અમોન ખવડાવવા કા કાયમિક માટે ભૂસે કાઢવા એ ખબર નહીં પડી. કશો વાતો નહીં જતા રહ્યો તો જવા દો એ દાડા થઈ પડશે. આપણે ખાવાનું કરો હળો લેવડો, તો આપણે ખાવાનું કરો ખાઈ હળો બટા તો બટા કાબો વેરાઈ ગયો. હારું થયું બટા ખાવા ના રહ્યો. બે ભાઈ ભેગા થઈ બટોનું ભરથું ખાજો અને ના હોય ને તો શોખ આઘરા જજો તો હારું થાય. ઓહો હું ગાલ બાર આયા છે. આવું ભમરા કર્યા છે બે. ઓવા હા મોણકાજી
આ અડધો શીરો તો મુસે ભરાઈ રહ્યો છે ને મુશે શીરો નહીં ભરાઈ રહ્યો, ગોટોનો લોટ ભરાઈ રહ્યો છે. કોઈ સમજો ને તાણ અમે મહેમાન ગતિ જવું હોય ને તો ફોન કરી દેવાનો કે ભાઈ અમે આવવાના છીએ તો ખાવાનું વેરાસતી સગવડ કરી દેજો અને અમે ટાઈમે પહોંચી જવું. તખાદી કોઈ સમજો ને એટલે શીરો ખાધો કે પતાવો ખાધો અરે શીરોય નહીં બાર્યો, ચાય નહીં બારી કે પાણીએ નહીં બાર્યું, એવું થઈ રહ્યું છે. ખરેખર ખાલી ગોટા ખાઈને આવ્યો. ઓહો મને તો એમ કહેતા હતા મોટી મોટી ફાટા હતા ને કે મારી હારીમ તો મોન છે ચોખાજીનો શીરો બનાવે છે જોજો. અરે ચોખ્ખાજીનો શીરો બનાવવાનો હતો પણ એવો બનાવ બન્યો ને તે ઈકડ ઊભું રહ્યા જેવું નતું, કારણ કે ભમરા ઉડ્યા કે એટલે હું ઊભો નહીં રહ્યો, નહીં આવ્યો. ભમરાઓ જતા કે પછી કોઈ બીજું દીધું અરે યાર કીધા જેવું જ નહીં, હું વાત કરું કયો. કારણ આ પેલા મારા બે હારા રહ્યા ને પરબતજી અને બાપડા બહુ તેજોજી. હારા છે યાર ઈવાની તો વાત જ ના થાય. હું વાત ના થાય કેમ? પૂછડો પૂછ્યું તાણે બે જણા મને કી બેહો શીરો બનાવવાનું કહેતા હતા. તાને ઈમો કાજુ બદામ ધરાક એ નાખ્યું તું પછી ઉધ્યું તાને પણ લેવા જતા ને તે હતું નહીં. હા મોણકાજી આ શીરો ના ખાધો હોય ને તો આ મૂસામાં ભૈરકું ભરાઈ ના રહે. કોઈ તમે તો નતા દળવા ગયા. ગફુરજી તમે તમારું કોમ કરો અને મોણકાજીને મારું કોમ કરવા દો. અરે હું તો મારું કોમ જ કરું છું ભારતા નહીં આ દૂધ ભરાઈને આવ્યો. તમારું મોન નહીં એટલું આપણું મોન છે. અરે મોન હોય તો ખાઈને આવ્યા છો કે શીરો બાકી કોક બનાવ બન્યો છે, બાકી શીરો ખાધા વગર ના આવું. મારા માટે તો કેટલી બત્રી આઈટમ બનાવું હજી તમને ખબર નહીં ગફુર. તે ખાઈને આવ્યા છો કે તે જતા હતા તાન તો મોટી ને મોટી વાતો કરતા હતા કે મારી હારીમાં તો ઓમ છે ને તેમ છે ને લેક ખાઈને આવ્યા છે કે શીરો. હા જોજો ખબર પડી જવાય એવું લાગે છે. આ ગફુરે ઉડાવે છે પણ કશો વાતો નહીં. કોક દાડો તો શીરો ખાયો અને તમે લઈ જો ને એટલા જે દાડો બતાવ્યો કે શેવો શીરો બનાવે છે. એક વખત આવો ખાલી આપણા હંગાથી. મોણકોજીને હારી હારી કરી રહ્યા છે ને પણ હું રાખો મોણકાજી આજે નહીં 2 વાર શેરી આ શીરો નહીં શીશરી વંગારેલી બારશો મારા વૈસે વાતો કરવા મેલ્યો તો મોટી ને મોટી વાતો કરે પત્તો જવા જ ના દી હારીનું. પણ મોણકાજી એક વખત ગફુરની હંગાતા હારીમાં ખબર પડે કે શું મોન તોન છે અને કેટલી જાતની મીઠાઈઓ લાવે છે. તમારા હારીમાં તો કોઈ નહીં કાગડા ઉડે છે. જો આપને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. જય માતાજી.